નમસ્કાર, HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રાપર તાલુકાના નીપર એપ્રોચ રોડને તાત્કાલિક ધોરણે ડામર વડે નવીનીકરણ કરવા નીલપર પાલનપર જૂથ ગ્રામ પંચાયત કચેરીના સરપંચ શ્રી રાણીબેન ભીખુભાઈ સોલંકીએ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. રાપર તાલુકાના નીલપર પાલનપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રજાના પ્રશ્નોને વાચા આપતા અને લોકોના કામો કરવા માટે હર હંમેશ તત્પર એવા સરપંચ શ્રી રાણીબેન ભીખુભાઈ સોલંકીએ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન પેટા વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે રાપર તાલુકા નીલપર પાલનપર જૂથ ગ્રામ પંચાયત હેઠળના નીલપર પાટિયાથી નીલપર ગામ સુધી જતો એપ્રોચ રોડની હાલત ખૂબ જ ખરાબ છે, જેની લંબાઈ 3 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ 1 કિલોમીટરમાં ટુ વ્હીલ તથા રાહદારીઓને નીલપર ગામમાં જવા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ પ્રથમ 1 કિલોમીટરમાં હાલે ખૂબ જ ખરાબ હાલતનો ડામર છે. આ માટે તાત્કાલિક ધોરણે સદર 1 કિલોમીટર રસ્તાનું રિસરફેસિંગ કરવા કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ સમક્ષ માંગ કરી હતી.